ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આ ચોથા ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સમતલમાં ગતિ થતી હોય તો સરેરાશ વેગ કેવી રીતે મળે અને તાત્ક્ષણિક વેગ કેવી રીતે મળે. હવે જોઈએ કે સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ બદલાતા હોય, ટૂંકમાં વેગ બદલાતો હોય તો ગતિ એ પ્રવેગી ગતિ થાય અને પ્રવેગી ગતિ થતી હોય તો પ્રવેગ કેવી રીતે મળે. એટલે કે આજે આપણે ભણીશું સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ. જોઈએ કઈ રીતે સમજી શકાય. તો અહીંયા ધારો કે આ t1 બરાબર t સમયે એક કણનો વેગ v1 કહું કે જે v1 બરાબર હું લખી શકું vx1i વત્તા vy1j કહેવાય. એટલે આ રીતે સદિશ સ્વરૂપનો વેગ લખી શકું. તો બીજો કોઈ સમય t2 લઉં કે જે t વત્તા ડેલ્ટા t સમય હોય ત્યારે કણનો વેગ v2 કહું તે v2 બરાબર હું લખી શકું vx2i કેપ વત્તા vy2j કેપ. પરિણામ હું કહી શકું કે માટે t2 t1 એટલે કે જો t પ્લસ ડેલ્ટા t માંથી t બાદ કરો એટલે ડેલ્ટા t સમય મળે. તો આ સમયમાં વેગમાં થતો ફેરફાર ચલે વેગમાં થતો ફેરફાર શોધું એને ડેલ્ટા v કહું તો ડેલ્ટા v બરાબર હું લખી શકું અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. અહીંયા અંતિમ વેગ તરીકે હું લખી શકું vx2i કેપ વત્તા vy2i કેપ j કેપ. અંતિમ વેગ થયો માઈનસ એનો પ્રારંભિક વેગ એટલે vx1i કેપ વત્તા vy1j કેપ. ચાલો આને હું સાદુરૂપ આપીશ તો હું આને આમ પણ લખી શકીશ કે vx2 vx1 into i કેપ વત્તા vy2 vy1 into j કેપ. આ vx2 vx1 એટલે વેગનો x દિશામાં ફેરફાર થયો માટે એને લખી શકાય ડેલ્ટા vx એટલે ડેલ્ટા vxi વત્તા આ vy2 vy1 એટલે y દિશામાં વેગના મૂલ્યનો ફેરફાર એટલે ડેલ્ટા vy into j કેપ લખી શકાય. એટલે આ ડેલ્ટા v મળે. હવે આપણને ખબર છે કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર કણનો સરેરાશ પ્રવેગ કહેવાય. અને માટે સરેરાશ પ્રવેગ જેને હું સરેરાશ a વડે દર્શાવું તો એના બરાબર હું લખી શકું કે ડેલ્ટા v અપોન ડેલ્ટા t. એટલે કે અહીંયા આગળ હું આમ પણ લખી શકું કે ડેલ્ટા vxi
ડેલ્ટા Vxi વત્તા ડેલ્ટા Vyj આખાના છેદમાં ડેલ્ટા t. આ રીતે પણ લખી શકાય. આને હજી સાદુરૂપ આપું તો આમ પણ કહી શકું કે ડેલ્ટા Vx અપોન ડેલ્ટા t ઇન્ટુ i કેપ વત્તા ડેલ્ટા Vy અપોન ડેલ્ટા t ઇન્ટુ j કેપ. તો હવે જુઓ, આ વેગના ફેરફારનો x દિશાનો ઘટક એટલે એ વેગના ફેરફારનો દર x દિશામાં એટલે કે x દિશાનો પ્રવેગ આપે અને માટે આને આમ પણ લખી શકાય axi કેપ વત્તા આ ayj કેપ એટલે પ્રવેગનો આ y દિશાનો ઘટક. તો આ સરેરાશ પ્રવેગ છે. હવે આગળ આપણે વેગના કિસ્સામાં જોયું તો એ રીતે સરેરાશ પ્રવેગ એ ગતિ દરમિયાન પ્રવેગ વિશેની ચોક્કસ માહિતી, તત્ક્ષણિક માહિતી દર્શાવી શકતો નથી અને માટે આપણે તત્ક્ષણિક પ્રવેગ લઈએ અને તત્ક્ષણિક પ્રવેગ જોઈતો હોય તો હું આમ કહી શકું કે માટે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણને તત્ક્ષણિક પ્રવેગ મળે. એટલે તો તત્ક્ષણિક પ્રવેગ અને તત્ક્ષણિક પ્રવેગ એ બરાબર હું આમ લખી શકું કે લિમિટ ડેલ્ટા v અપોન ડેલ્ટા t જ્યાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે dv અપોન dt. તો ફરી પાછું કે વેગ એટલે તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન છે અને માટે હું પ્રવેગ બરાબર આમ પણ લખી શકું કે આ પ્રવેગ એ બરાબર dv/dt અને એના બરાબર d2r અપોન dt2 પણ લખી શકાય. એટલે આ મને તત્ક્ષણિક પ્રવેગ મળે. ચાલો એ પ્રવેગ માટે જોઈએ તે પ્રવેગના એકમ લો તો વેગનો એકમ છેદમાં સમયનો એકમ. આ વેગનો એકમ એટલે તો મીટર પ્રતિ સેકન્ડ એના છેદમાં હજુ સમય એટલે ફરીથી છેદમાં સમય આવે એટલે પ્રવેગના એકમ મને મળે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે મીટર સેકન્ડ રેઝ ટુ -2. જો આનું પારિમાણિક સૂત્ર લઉં તે પારિમાણિક સૂત્ર આપણે આમ લખી શકીએ કે m0 L1 t-2 એટલે આ આપણને પ્રવેગી ગતિ માટે પ્રવેગની કિંમત મળે, તત્ક્ષણિક પ્રવેગ મળે. ચલો પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય. પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય એટલે કે હું અહીં કહી શકું કે પ્રવેગની દિશા એ ડેલ્ટા v એની દિશામાં હોય. જ્યારે તત્ક્ષણિક પ્રવેગ હોય તો એ v વિરુદ્ધ t ના આલેખને કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં મળે. એટલે કે અહીંયા તત્ક્ષણિક પ્રવેગ ચલે પ્રવેગની દિશા એ કણ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખને કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલું જ નહીં, જો મારે એને પ્રવેગની દિશા માટે શોધવું હોય તો આવું સૂત્ર પણ લખી શકું કે પહેલા તો પ્રવેગ એ બરાબર હું axi કેપ વત્તા ayj કેપ લખી શકું છું અને માટે પ્રવેગનું મૂલ્ય એટલે √ax² વત્તા
ay² મળે અને પ્રવેગની દિશા માટે tan થીટા બરાબર ay અપોન ax લઈ અને દિશા શોધી શકાય. એટલે આ આપણને સરેરાશ પ્રવેગ અને તત્ક્ષણિક પ્રવેગની વાત કરી. એટલે આ આપણે જોઈ ગયા સરેરાશ પ્રવેગ અને તત્ક્ષણિક પ્રવેગ. હવે પદાર્થ ગતિ કરતો હોય તો એના પ્રવેગ માટે આપણને બે શક્યતા મળે. એક તો કે પદાર્થની ગતિ દરમિયાન પ્રવેગ એ સમય સાથે બદલાતો હોય એટલે ચલ પ્રવેગી ગતિ કહેવાય. તો બીજામાં પ્રવેગની કિંમત અને દિશા એ ગતિ સાથે બદલાતી ન હોય એટલે કે પ્રવેગ સમય સાથે અચળ રહેતો હોય તો એને અચળ પ્રવેગી ગતિ કહેવાય. અને પદાર્થ આવી અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો એના ગતિના સમીકરણો જે એક પરિમાણ એટલે કે સુરેખ માર્ગે ગતિ માટે આપણે ત્રીજા ચેપ્ટરમાં મેળવી ગયા એક પ્રકારના સમીકરણો ફરીથી આપણે અહીંયા આગળ દ્વિપરિમાણ એટલે કે સમતલમાં ગતિ માટે મેળવીશું. એટલે સમતલમાં ગતિ થતી હોય ત્યારે એ પદાર્થના ગતિના આવા સમીકરણો આપણે અહીંયા મેળવી શકીએ. જોઈએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કેવી રીતે મળે. તો હવે આપણે જોઈશું કે સમતલમાં અચળ પ્રવેગી ગતિ એના સમીકરણો. ચલો મેળવીએ સમીકરણો. તો અહીંયા હું આમ કહી શકું કે જો t1 બરાબર t સમયે કણનો વેગ v1 અને t2 બરાબર t પ્લસ ડેલ્ટા t સમયે કણનો વેગ v2 હોય તો વ્યાખ્યા પ્રમાણે તેનો પ્રવેગ ચલો પ્રવેગ એ બરાબર હું લખી શકું કે આ v2 માઈનસ v1 અપોન t2 માઈનસ t1 આ t2 માઈનસ t1 એટલે એને અહીંયા આગળ હું નાનો સમયગાળો t કહું એટલે કે જો t2 માઈનસ t1 બરાબર t લઈએ તો હવે હું લખી શકીશ કે આ પ્રવેગ એ બરાબર v2 માઈનસ v1 અપોન t એટલે આ t સમયમાં વેગમાં થતા ફેરફાર ઉપરથી મને પ્રવેગ મળે. ચાલો આના ઉપરથી હું v2 ને સૂત્રનો કરતા બનાવું તો હું લખી શકું કે v2 બરાબર v1 પ્લસ a into t. આ મારું સમીકરણ છે. એટલે આ અચળ પ્રવેગી ગતિનું આ એક સમીકરણ મળે કે જેમાં પ્રારંભિક વેગ v1 જાણતા હોય પ્રવેગ એ જાણતા હોય તો t સમયે એનો વેગ મળે. હવે જો અહીંયા આગળ પ્રારંભિક વેગને આપણે v0 વડે દર્શાવીએ અને અંતિમ વેગને v2 ને v વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે v બરાબર v0 પ્લસ at. એટલે આ રીતે આ સમીકરણ લખી શકાય. ચલો આના પરથી એના બે ઘટકનો સ્વરૂપે લખવું હોય તો એક આમ લખી શકું કે vx બરાબર v
v0x વત્તા ax into t, અથવા તો હું આને આમ પણ લખી શકું કે vxi કેપ બરાબર v0xi કેપ વત્તા axi કેપ into t. તે જ રીતે y ઘટક માટે લખી શકાય કે vy બરાબર v0y વત્તા ay into t, એટલે કે vyj બરાબર અહીંયા v0jyj પ્લસ ayj into t આવું લખી શકાય. એટલે આ સમતલમાં અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ મળે. ત્યાર પછી એ કહી શકાય કે જો ગતિ અચળ પ્રવેગી હોય તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય લખી શકાય. જો મિત્રો આપણે જે ત્રીજા ચેપ્ટરમાં ભણતા હતા એ જ વસ્તુને રિપીટ કરીએ છીએ. ત્રીજા ચેપ્ટરમાં આપણે એને સદિશ સ્વરૂપે લેતા નહોતા, અહીંયા આપણે સદિશ સ્વરૂપે લઈ અને વાત કરીશું. તો હવે અહીંયા આગળ સદિશ સ્વરૂપે લઈએ તો હવે જુઓ સરેરાશ વેગ, ચાલો સરેરાશ વેગ એટલે અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ v0, આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખી એટલે સરેરાશ વેગ કહેવાય. યાદ રાખજો આ પ્રકારનો સંબંધ હું ત્યારે જ વાપરી શકું કે જ્યારે ગતિ દરમિયાન પ્રવેગ અચળ રહેતો હોય તો. માટે આના બરાબર સ્થાનાંતર તો અંતિમ સ્થાન r માઈનસ પ્રારંભિક સ્થાન r0 તો છેદમાં એના માટે લાગતો સમય t. અને માટે હું અહીંયા લખી શકું કે r માઈનસ r0 બરાબર v પ્લસ v0 upon 2 into t. ચાલો આને સાદુરૂપ આપું તો આ મારા માટે એક સમીકરણ 2. હવે આમાં સમીકરણ 1 પરથી v ની કિંમત મૂકું ચાલો એ કિંમત મૂકીએ એટલે સ્થાનાંતર r r0 બરાબર અહીંયા આગળ આપણે જુઓ v ની કિંમત મૂકીએ તો v v0 at મૂકી શકાય એટલે આ સમીકરણ થઈ જાય v0 at વત્તા v0 upon 2 into t. અને માટે અહીંયા આગળ લખી શકાય r r0 બરાબર આ v0t વત્તા 1/2 at². એટલે આને આમ પણ લખી શકાય r બરાબર r0 વત્તા v0t વત્તા 1/2 at². એટલે આ ગતિનું બીજું એક સમીકરણ થાય કે જેમાં પ્રારંભિક સ્થાન જાણતા હો, પ્રારંભિક વેગ જાણતા હો, અચળ પ્રવેગ જાણતા હોય તો t સમયે પદાર્થનું સ્થાન શોધી શકાય. અને જો r r0 ને સૂત્રનો કરતા રાખો તો પ્રારંભિક વેગ અને અચળ પ્રવેગ ઉપરથી પદાર્થનું t સમયમાં સ્થાનાંતર પણ શોધી શકાય. એટલે આ રીતે આ અચળ પ્રવેગી ગતિનું એક બીજું સમીકરણ મળે. ચલો આમાં પણ મારે ઘટકો લખવા હોય તો હું આ રીતે લખી શકું કે rx બરાબર r0x વત્તા v0xt વત્તા 1/2 axt²
એ જ રીતે ry બરાબર r0y વત્તા v0yt વત્તા 1/2 ayt², એટલે આ ઘટક સ્વરૂપે લખી શકાય. હવે મારી પાસે આ જે સમીકરણ છે, ચાલો એ સમીકરણમાં હું અહીંયા આગળ આ r માઈનસ r0 ઇઝ ઇક્વલ ટુ આ v પ્લસ v0 અપોન 2, ચાલો આને લઈ અને ડોટ ગુણાકાર લઉં, એટલે એ ગુણાકાર હું લઈશ એ આનો v માઈનસ v0. ચાલો આ બેના ગુણાકાર લો તો એ ગુણાકાર, તો છેદમાં આ v માઈનસ v0 ઇન્ટુ આ t. ચાલો હવે જો અંશમાં હું જોઉં તો શું મળે? આ બેનો ડોટ ગુણાકાર અને v પ્લસ v0 અને v માઈનસ v0 એનો ડોટ ગુણાકાર, એટલે એ આપણને આપશે v² માઈનસ v0² છેદમાં 2. હવે જો v માઈનસ v0 આ અંશમાં a એટલે t, એટલે આ શું આવશે? વેગનો ફેરફાર ભાગ્યા સમય, એટલે કે પ્રવેગી આપે. અને માટે હું આમ લખી શકું કે v² માઈનસ v0² બરાબર 2a ડોટ r. એટલે આ રીતે આ ગતિનું એક બીજું વધારાનું સમીકરણ મળે. એટલે આ સમીકરણ નંબર 4. તો અહીંયા સમીકરણ 1, સમીકરણ 3 અને સમીકરણ 4 એને અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહેવાય. તો આ આપણે વાત કરી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. જો ફરીથી ઝડપથી એક વખત જોઈ જાવ, આજના દિવસમાં આપણે શું જોયું? તો પહેલા આપણે કોની વાત કરી? સરેરાશ પ્રવેગની. સરેરાશ પ્રવેગ માટે શું કહી શકાય કે t1 સમયે જો વેગ v1 હોય, t2 સમયે v2 હોય, તો t2 માઈનસ t1 એટલે કે t સમયમાં વેગમાં થતો ફેરફાર v2 માઈનસ v1 મળે. અને એના ઉપરથી આપણે અહીંયા આગળ વ્યાખ્યા પ્રમાણે સરેરાશ પ્રવેગ બરાબર v2 માઈનસ v1 અપોન t2 માઈનસ t1, એટલે કે ડેલ્ટા v અપોન ડેલ્ટા t લઈ શકીએ. આ એનો સરેરાશ પ્રવેગ મળે. એમાં વેગના x અને y ઘટકો મૂકી દઈએ તો પ્રવેગના પણ x અને y ઘટકો મળે. પછી જો આપણે એમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ, એટલે કે ડેલ્ટા t સમયગાળાનો અતિ સૂક્ષ્મ, એટલે એનું લક્ષ્ય શૂન્ય લઈએ, તો આપણને તત્ક્ષણિક પ્રવેગ મળે. એટલે આ રીતે તત્ક્ષણિક પ્રવેગ બરાબર dv/dt અથવા તો d²r/dt² લખાય. એ પ્રવેગના એકમ અને પરિમાણ લઈએ તો એકમમાં શું લખી શકાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને પરિમાણમાં લખી શકાય m0 l1 t-2. હવે પ્રવેગની દિશા, તો કે સરેરાશ પ્રવેગની દિશા ક્યાં ગણાય? વેગના ફેરફારની દિશામાં કહેવાય. અને જ્યારે તાત્ક્ષણિક પ્રવેગની દિશા જોઈતી હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ મને તાત્ક્ષણિક પ્રવેગની દિશા આપે. એટલે આ રીતે આ પ્રવેગ માટેની વાત કરી. ચાલો હવે એ પ્રવેગી ગતિ થતી હોય તો એમાં બે પ્રકારની ગતિ હોય. એક તો કે પદાર્થની ગતિ દરમિયાન પ્રવેગ સમય સાથે અચળ રહેતો હોય, જ્યારે બીજામાં એ પ્રવેગ બદલાતો હોય. જો પ્રવેગ એ સમય સાથે અચળ રહેતો હોય તો એને અચળ પ્રવેગી ગતિ કહેવાય, અને સમય સાથે બદલાતો હોય તો ચલ પ્રવેગી ગતિ કહેવાય. તો આપણે હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે. જે રીતે આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવતા હતા, એવા જ 3 સમીકરણો અહીંયા મેળવવાના છે. હવે સદિશ સ્વરૂપે, અને એમાંનું પહેલા એક સમીકરણ આપણને શું મળશે કે
કે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at, કે જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે અચળ પ્રવેગ અને v એટલે t સમયના અંતે પદાર્થનો વેગ. આ એક સમીકરણ થયું. ચલો બીજા સમીકરણમાં આપણે શું કહી શકીએ? સ્થાનાંતર r-r0, એટલે કે એને સ્થાનાંતર d કેવું હોય તો પણ કહેવાય. એટલે આના માટે મારે લખવું હોય તો હું આને સ્થાનાંતર d વડે પણ દર્શાવી શકું. એટલે આ અહીંયા આગળ d પણ કહી શકાય. તો આ સમીકરણો આ રીતે લખી શકાય. હવે સ્થાનાંતર બરાબર આપણી પાસે સૂત્ર શું આવ્યું? v0t + 1/2at². એટલે જો તમે પ્રારંભિક વેગ જાણતા હો, અચળ પ્રવેગ જાણતા હો, તો t સમયે સ્થાનાંતર શોધી શકાય. એ જ રીતે એ સ્થાનાંતરના સૂત્ર પરથી આપણે અહીંયા આગળ બીજું સમીકરણ લાવી શકીએ કે v² - v02 બરાબર 2a.r, અથવા આને a.d પણ લખાય, અથવા આને આમ પણ લખાય v² - v02 બરાબર 2a.d. એટલે આ બે રીતે લખી શકાય. તમે સ્થાનાંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરો છો એના પર આધાર રહે. એટલે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણોની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે દ્વિપરિમાણની અંદર આપણને સાપેક્ષ વેગ કેવી રીતે મળે, અને બીજો એક ગતિનો પ્રકાર એટલે કે પ્રક્ષિપ્ત ગતિ, એના વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય.